નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી કચ્છ દુર્ગાપુર વિસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન મહાજનના આંગણે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો। દુર્ગાપુર વિસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન મહાજનના આંગણે મહોપાધ્યાય ભુવનચંદ્રજી તથા સાધ્વી પૂર્ણકલા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા બેનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો। વહેલી સવારે શિવ મંદિરેથી વાજતે ગાજતે સામૈયા બાદ પૂજ્યશ્રીના મુખે માંગલિક વ્યાખ્યાન ચડાવવા દાતાશ્રીઓના સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા હતા। ચાતુર્માસના મુખ્ય દાતા માતૃશ્રી સુંદરબેન શામજી રતનસિંહ ગળા, ગજરાજ પરિવાર હસ્તે શ્રીમતી કુસુમબેન વસંત ગળા, શ્રીમતી જ્યોતિબેન કમલેશ ગળાની અનુમોદના કરાઈ હતી। ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો વિનુભાઈ થાનકી, પ્રવીણ વેલાણી, સરપંચ નેહાબેન ધોળુ, ઉપસરપંચ કમલેશ શિરોખા, તાલુકા પંચાયત સદસ્ય પ્રિયંકાબેન ગોસ્વામી, રાહુલગીરી ગોસ્વામી, તલાટી મિનલબેન ગઢવી વગેરેનું સન્માન કરાયું હતું। વિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। દુર્ગાપુર જૈન મહાજનના પ્રમુખ મણિલાલભાઈ ગંગર અને મેનેજિંગ ટ્રસ્ટી કમલેશ ગળા તેમજ ટ્રસ્ટીગણ 52-42 ગામોના મહાજનો ચાતુર્માસ પ્રવેશમાં ઉમંગભેર ભક્તિ આરાધના કરી હતી। નિશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ સંગીતની રમઝટ બોલાવી હતી। કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ભાવેશભાઈ ગંગરે કરી હતી। જૈન શાસનની એક સ્વસ્થ પરંપરા છે ચાતુર્માસ। ચાતુર્માસ દરમિયાન સાધુ સાધ્વીઓ એક જ જગ્યાએ નિવાસ કરતા હોય, સ્થિરતા કરતા હોય, એટલે શ્રાવકોને જે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની હોય એના માટે એક સરસ સંજોગો ઊભા થાય। તો આ નવાવાસ સંઘની અંદર હંમેશા ચાતુર્માસ થાય છે અને નવાવાસ સંઘ હંમેશા લાભ લે છે। આ વખતે પણ ચાતુર્માસ નિમિત્તે સરસ મજાનું આયોજન થયું છે અને ઉત્સાહપૂર્વક બધા જ અત્યારથી જ આજના દિવસથી શરૂઆત કરી ચૂક્યા છે। ચાતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો થશે અને આયોજન બહુ વ્યવસ્થિત થયું છે અને ચાતુર્માસ દરમિયાન જે આરાધનાઓ થાય છે એના દ્વારા જીવનમાં એક ગુણ કેળવાય છે। ત્યાગ છે, તપ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શાસ્ત્રનું જ્ઞાન છે, આ બધું જ ચાતુર્માસ દરમિયાન શીખવા, સમજવા, કરવા માટે મળે છે અને અનેક વિવિધ કાર્યક્રમોની અંદર લોકો હોંશે હોંશે જોડાય છે। ચાતુર્માસ આ રીતે ખૂબ જ ઉપકારી હોય છે। આ એક ભારતની સ્વસ્થ પરંપરા છે અને એનો લાભ આજે પણ લેવાય છે। નવાવાસ ગામની અંદર એવા અનેક પરિવારો છે કે જેઓ ખાલી ચાતુર્માસ દરમિયાન નહીં, સતત 12 માસ અનેક પ્રકારની સામાજિક, ધાર્મિક, આર્થિક અને બીજી ઘણી શુભ પ્રવૃત્તિઓ કરતા હોય છે। ગજરાજ પરિવાર છે, વસંતજી લખમસિંહ શાહનો પરિવાર છે, એ બધા પરિવારોનું સમાજની અંદર ઘણું મોટું યોગદાન છે અને આજે પણ એ પરિવારના જે વારસદારો છે એ પોતાના વડીલોની પરંપરાને આજે પણ બહુ સારી રીતે આગળ વધારી। શ્રી કચ્છ દુર્ગાપુર વિસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન મહાજન વતી હું कमलेश श्यामजी शाह। आज 15 तारीख है। आज 15 तारीख जो असांजे गाम में पूज्य श्री भुवनचंद्र महाराज साहेब महोपाध्याय भुवनचंद्र सिंह महाराज साहेब जो आज प्रवेश सारी रीते एकदम थी वो। ओछे में ओछी 550-600 जने जी संख्या भी आजूबाजू जा घना बदा गाम पंचों एनी जी मनी जी ते आज आवन गावन भी अने गुरु महाराज जो चौमासो असां के लगभग 14-15 वरी पुठिया असां के आज मिलियो है। तो असांजा गामवासी मरे दुर्गापुर जैन जा महाजन भाई बहन मिले पण आज बस खुशी जो माहौल है एकदम। अने धर्म जी आराधना 4 महीना दरमियान हिता 12 मास साहेब चेंज कराई था पण 4 महीना दरमियान विशेष तप जप थींदो एनी जी निश्रा में। अने असांजा गुरु महाराज भुवनचंद्र जी महाराज साहेब जो को पण तप जप कढींदा इनमें गाम जा मिले असांजा लाभ घेंदा जिन्हों जो को पण तपस्या थी सकती इनमें विशेष लाभ घेंदा ने असां के दुर्गापुर जैन महाजन चातुर्मास जो मुख्य लाभ ॾिनाई इन बदल असीं महाजन श्री जो पण खूब खूब आभार मञूं था कि असां के सरस लाभ ॾिनाई लोगों इन बदल पण असीं महाजन जा ऋणी आहियूं। अने आज टोटली संचालन जो को पण प्रवेश जा संचालन वे के ॿिया संचालन वे त असांजा भावेश भाई गंगर लोड पांचू न जंहिंखे हिकिड़ेदम लोड लाड़ीला अहिड़ा भावेश भाई गंगर बहुत सारी रीते संचालन कया हुआ। अने असांजो चातुर्मास दरमियान जो घणे वधो कम हुए ये असांजी दजा कमेटी है। दजा कमेटी पण बहुत साथ सरकार
ॾिने आहिनि असीं दजा कमेटी मथे मिड़े छॾे न हुओ अने दजा कमेटी आखो एवर चातुर्मास जो प्रवेश जो कम है ये टोटली संपूर्ण संभारे गणे है अने बया असांजा हिकिड़ा काका जा दीकरा आहिनि हॉट ऑरेंज करे ने नालो है हॉट ऑरेंज एटले मिड़े आउट ऑफ कंट्री ने एॾा वॾा टूर मिड़े कढी वेंदा तो टोटली रसोड़े जी जवाबदारी हॉट ऑरेंज भावेश भाई नालो है भावेश हिरजी वोरा ये टोटली पंजी जो रसोड़ो में टोटली मुंबई करता पण विशेष रसोड़ो संभारे आई अने मिणी के भोजन पीरसाई था ने पीरसी था अने माण्हू मिणी के पब्लिक के मिणी के आनंद मिलियो है कि शुद्ध सात्विक भोजन मिलियो मिले अने अज मिड़े गच मिड़े गवर्नमेंट जा जेके छो व्यक्ति ये पण महाराज साहेब जा आशीर्वाद गिनला आव्या हुआ अने महाजन श्री एनी जो बहुमान पण कहें अने ब्यो की पण आज असानो की बोलचोक थई वई है तमणी के मीठा में डोकड़म આપણે દુર્ગાપુર નગરે પાર્શ્વચંદ્ર ગચ્છીય મહોપાધ્યાય પરમ પૂજ્ય ભુવનચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણાઓનો ચાતુર્માસ પ્રવેશ આજે બુધવાર તારીખ 15 તારીખના ખૂબ સુંદર રીતે થયું. આ સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી અને દુર્ગાપુર ગામવાસીઓ તથા નિયાણી બહેનોને ટિકિટના પૈસાનો લાભ અમારા ગજરાજ પરિવારે લીધો છે. એ બદલ દુર્ગાપુર મહાજન એમનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે. ખૂબ જ સુંદર સંખ્યામાં આજે ગામવાસીઓ અને મહેમાનો તેમજ ગુરુભક્તોની હાજરી હતી. લગભગ 500-550થી વધુ ગુરુભક્તો અહીં હાજર રહ્યા હતા. એમનો પણ દુર્ગાપુર મહાજન હાર્દિક આભાર વ્યક્ત કરે છે. સુંદર મજાની ઉછામણીઓ અને થઈ સર્વે દાતાઓના બહુમાન થયા તેમજ ગામે ગામથી અહીં વિશેષ મહેમાનો પધાર્યા હતા તેમના પણ આજે યથોચિત બહુમાન કરવામાં આવ્યા હતા. એ રીતે આ સુંદર પ્રવેશનો પ્રસંગ પાર પડ્યો છે અને 4 મહિના દરમિયાન આવી જ સુંદર આરાધનાઓ ભક્તિ થતી રહેશે એવી અમને આશા અને વિનંતી છે. અહીંયા આજે આ પ્રસંગે 2 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું અને એ પુસ્તકોનો સંપૂર્ણ લાભ માતુશ્રી સુંદરબેન શામજી રતનસિંહ ગઢા ગજરાજ પરિવારે લીધો હતો. એમનો પણ દુર્ગાપુર મહાજન અહીં હાર્દિક આભાર વ્યક્ત કરે છે. આ 2 પુસ્તકો ખૂબ જ સુંદર મજાના પુસ્તકો છે જેમાં સંપૂર્ણ સામાયિકનો અને એક પુસ્તક જે છે એ તિથિ અને વાર વાઇઝ આખા સ્તવનોની નામાવલીનું આખું પુસ્તક છે. બહુ સુંદર મજાનું પુસ્તક છે. 4 મહિના દરમિયાન અમારે અહીંયા વિવિધ તપ જપ આરાધનાઓ આંબિલ 45 આગમ તપ એવી રીતે વિવિધ તપો થવાના છે. પર્યુષણ પર્વની આરાધનાઓ થશે જેમાં 28 તપ વગેરે જે બી એકાસણા બ્યાસણા વગેરે સંઘના રસોડે થશે. એ રીતે સંપૂર્ણ 4 મહિના ધામધૂમપૂર્વક ઉલ્લાસપૂર્વક સર્વે ધર્મ આયોજનો થશે.